હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ચલો શરૂ કરીએ આજની વાર્તા। જીવન પરિવર્તન। ઓફિસથી પાછા ફરી ત્યાં સાંજ થવા આવી હતી। માર્ગ પરની લાઇટો ચાલુ થઈ ગઈ હતી। જે ટ્રસ્ટીમાંથી બસ પસાર થતી હતી તેની બાજુમાં રોજની જેમ સળગવા મૂકેલી સગડીમાંથી નીકળતો ધુમાડો એ દિવસે ગાયબ હતો। લોકોના ઘરની લાઇટો પ્રકાશ ફેંકતી હતી। અડધી બારીમાં પડેલા પડદામાંથી નેહા અંદરનું બધું જોઈ શકતી હતી। નીચલા લોકો અને એવી જ એમની રુચિ, પીળી પડેલી દિવાલો પર ઝૂલતા સસ્તા કેલેન્ડર, આઉટડેટેડ ફર્નિચર તથા મેલા ધૂળવાળા પ્લાસ્ટિકના ફૂલો એ આખી લાઈન સરકારી ક્વાર્ટર્સની હતી। નેહાને ક્યારેય પણ આ ક્વાર્ટર્સ ગમતા નહોતા। તેને બેહદ નફરત હતી। નસીબ સારું કે તેને આમાં રહેવાનો સમય આવ્યો નહોતો। આનાથી વધુ સંતોષ આપનારી વાત કદાચ બીજી કોઈ હતી નહીં। એ જ ઘરમાં રહેતી હતી। તેમાં 2 રૂમ, લોન, કિચન, બાથરૂમ, ટોયલેટ હતું। 15-16 વર્ષથી તેમાં રહેતી હતી કારણ કે મકાન માલિક ખાલી કરાવી શકે તેમ નહોતો। એટલા માટે કે એક રાતીપાઈનો ખર્ચ કરતો નહોતો। 10 વર્ષથી તો તેણે ચૂનો પણ નહોતો કરાવ્યો। ત્યાં રંગરોગાન કરવાની તો વાત જ ક્યાં હતી। સ્ટ્રીટ વટાવી તેની બસ મોટા રસ્તા પર આવી ગઈ, જેની બંને તરફ મોટી મોટી હવેલી જેવા મકાનો હતા। લોન હતી। હવેલી સામે કતારબદ્ધ ઊભી રહેલી નવીન કોર કારનો ચળકાટ આંખોને આંજી દેતો હતો। ઘણીવાર નેહા વિચારતી કે શા માટે બસમાંથી નીચે ઉતરીને અંદર જઈ જોઈ ન લેવું, અંદરનું જગત કેવું છે અને તે જગતનો એક ભાગ બની શકે તેમ છે કે નહીં તે વિચારતી કે આ હવેલીમાં તે રહેતી હોત તો ઘણા બધા કામમાંથી છુટકારો મેળવી શકત કે જેના તરફ તેને બેહદ નફરત હતી। તેને ઘંટી પર ઘઉં દળાવવા જવું પડતું હતું, જ્યાં ઘંટીવાળો પોતાની મેલી ધોતીને જરૂર કરતાં વધુ ઉપર ચઢાવીને બેસતો હતો। કેરોસીન માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડતું હતું। એ દિવસે ઓફિસેથી ઘરે પાછા ફરતી વખતે અચાનક નેહાને યાદ આવ્યું કે ઘરે પહોંચતાં જ તેને તરત કેરોસીન લેવા ભાગવું પડશે, નહીં તો દુકાન બંધ થઈ જશે। ઘર પાસે આવતાં જ તેની ચાલ હંમેશા ધીમી પડી જતી હતી। ઘરમાંથી નીરવતા અને અંધકાર તેને ખાવા ધાતો હતો। ક્યારેક ક્યારેક તે ઘણા બધા ફૂલો ખરીદીને 3-4 જગ્યા પર લગાવી દેતી, પરંતુ કશું જ બદલાતું નહોતું। એ જ ઉદાસીનતા છવાયેલી રહેતી। જ્યારે નવી નવી નોકરી પર જવા લાગી હતી ત્યારે ઓફિસેથી પાછી ફરી તે હાથ-મોં ધોઈ પ્રેસ કરેલી ધોયેલી સાડી પહેરી લેતી, બીજી વાર મેકઅપ કરતી, પરંતુ હવે આ બધું છૂટવા લાગ્યું હતું। ઓફિસેથી આવી નેહા સોફા પર નિર્જીવ રીતે પડી રહેતી। મન થાય તો ચા બનાવતી, 1 કપ અંદર પણ આપી આવતી। એ જાણતી હતી કે પતિ પલંગ પર લાંબો થઈને પડ્યો હશે, તેનો ચહેરો ઓશિકામાં દબાયેલો હશે। કેટલીક વાર પછી તે ચાનો સડાકો લઈ પ્યાલો ખાલી કરી પલંગ નીચે મૂકી ફરી સૂઈ જશે। પહેલાં નેહા ઓફિસેથી આવીને પતિ પાસે બેસતી હતી, ઓફિસની વાતો કરતી હતી। એક દિવસ તેણે કહ્યું, પડોશણ કવિતા કહેતી હતી કે ભૂરો રંગ મારા પર સૂટ થાય છે, ત્યારે પતિ કશું બોલ્યો નહોતો। નેહાએ છતાં કહેલું, તમારા વિશે પણ પૂછતી હતી। આ સાંભળી પતિ ચમકેલો અને બોલ્યો હતો, મારા વિશે શું પૂછતી હતી? એ કે તમે કેમ દેખાતા નથી? નેહાએ એ સમજાવવાનો પ્રયાસ કર્યો કે આજુબાજુ રહેતા લોકો સમજવા લાગ્યા હતા કે તે ઓફિસ નથી જતા, એમાં જરૂર કોઈ રહસ્યભરી વાત છે।
નેહા સૌને કહેતી કે આજકાલ તેઓ એક અહેવાલ તૈયાર કરી રહ્યા છે, એટલે બધું કામ ઘર પર જ કરે છે. વળી આજકાલ તેમની તબિયત પણ બરાબર રહેતી નથી, એટલે રજા પર છે. દર અઠવાડિયે ચેકઅપ માટે જવું પડે છે. તેમનો અમેરિકા જવાનો ઈરાદો છે, એટલા માટે કેટલાક પેપર્સ તૈયાર કરે છે. પરંતુ એ પછી એને લાગ્યું કે તેની વાત કોઈ ગંભીરતાપૂર્વક લેતું નહોતું. કદાચ સૌને ખ્યાલ આવી ગયો હતો કે તેના પતિની નોકરી છૂટી ગઈ છે. નેહાની નોકરીની શરૂઆત એ દિવસે થઈ જ્યારે તેના કાકાજીએ ઘરે આવીને કહેલું, નેહા મારા એક મિત્રની ફેક્ટરી શરૂ કરે છે. તેને એક સ્ટેનોની જરૂર છે. ઘર જેવું છે. તું ઈચ્છે તો નોકરી કર, મન પણ લાગશે. આમ પણ આખો દિવસ ઘર બેઠા તો કંટાળતી હોઈશ. નેહાને નોકરી પસંદ નહોતી. MA કરી લગ્ન કરવાની રાહ જોતી રહી. આ દરમિયાન સેક્રેટરીયલ કોર્સ કર્યો. કોર્સ કર્યા પછી પણ એ ઘેર બેસી રહી. એ સમયે કોણ જાણે તેણે કેવા કેવા સપના જોયા હતા. વિચારતી હતી કે લગ્ન પછી તે કેવી રીતે ઘર સજાવશે. પતિ ઓફિસેથી પાછો ફરશે ત્યારે શણગાર સજીને તેનું સ્વાગત કરશે. 1-2 વર્ષમાં બાળકો થશે. તેને આધુનિક રીતે મોટા કરશે. સારી સ્કૂલમાં ભણવા મોકલશે. સપનાનો કોઈ અંત નહોતો. લગ્ન પછી નેહા અને તેના પતિએ નક્કી કર્યું તે કોઈ સારી કોલોનીમાં મકાન લેશે. ભલે પછી તે નાનું હોય. મકાન તો મનગમતું મળી ગયું, પરંતુ બાળકોની ઈચ્છા સાકાર ન બની શકે. માતા બનવાના સપના સાકાર ન થયા. હોસ્પિટલ અને ડોક્ટરો પાસે ચક્કર કાપીને થાકી ગયા. હવે તેને પૂરો વિશ્વાસ બેસી ગયો હતો કે માં કહીને બોલાવનારું ક્યારેય પણ નહીં મળી શકે. પછી તે ગુમસુમ અને બેફિકર રહેવા લાગી. પરંતુ તેનો પતિ શોખીન હતો. આજે સિનેમા, કાલે આરામ, પરમ દિવસે મેચ, સાંજે બંને ફરવા જતા, બહાર હોટલમાં જ જમી લેતા. ધીરે ધીરે નેહાને જીવન નિરર્થક લાગવા લાગ્યું. તેનો રસ ઘટવા લાગ્યો હતો. મેચ વખતે તો તેને બગાસા જ આવતા. દિવસ પર દિવસ વીતતા હતા. જીવન નીરસ બની ન જાય તે માટે નેહાએ નોકરીનો પ્રસ્તાવ તરત સ્વીકારી લીધો. પતિને પૂછવા પણ ન રોકાઈ. પહેલા દિવસે જ્યારે સવારે તૈયાર થવા લાગી ત્યારે પતિએ પૂછ્યું, ક્યાં જઈ રહી છે? મેં નોકરી સ્વીકારી લીધી છે. નેહાએ બીજી તરફ જોઈ કહ્યું. પતિ પર આ જવાબની અસર કેવી થાય છે તે જોવાનો પ્રયાસ કરવાનું તેણે ટાળ્યું. પતિએ કશો આગળ સવાલ કર્યો નહીં. નેહા દરવાજો ખોલી બહાર નીકળી ગઈ. પહેલો દિવસ જરા વિચિત્ર વીત્યો. સ્ટાફમાં ઘણા લોકો હતા. સૌ ટાઈપરાઇટર અને ફાઇલો સાથે ચોંટેલા બેઠા હતા. ઓરડો ખાસ્સો વિશાળ હતો, એટલે બધું છૂટું-છવાયું લાગતું હતું. તેણે કોઈને ખાસ કશું પૂછ્યું નહીં. તેણે તેના વિશે પણ કશું કહેવાનો પ્રયાસ કર્યો નહીં. બપોરે સૌ લંચ બોક્સ ખોલવા લાગ્યા. નેહાના મનમાં ઉથલ-પાથલ થઈ, કારણ કે એ ઘરે તો રોજ લંચ માટે ટેબલ સજાવતી હતી. ધોયેલું ટેબલ ક્લોથ, વચ્ચે ફ્લાવર વાઝ, ચમકતી પ્લેટ, નેપકિન અને અનેક પ્રકારના અથાણાં. અને ક્યાં આ એલ્યુમિનિયમના ડબ્બા! તે જોતાં જ તેને લાગ્યું કે તેનું સ્તર ધબાક લઈ નીચે ઉતરી આવ્યું છે. તેણે માત્ર કોલ્ડ્રિંક્સ લીધું અને રિસેસનો સમય એક જૂનું મેગેઝિન વાંચવામાં પસાર કર્યો. બીજા દિવસે તેણે વિચાર્યું કે તે કાકાજીને કહેશે કે તેનાથી આ નોકરી નહીં થાય. પરંતુ તે કશું બોલી નહીં. ઓફિસે જવા નીકળી ગઈ.
નેહાની નોકરીને 2-1 મહિના થયા હશે ને તેના પતિ વિરુદ્ધ તપાસ શરૂ થઈ. પૈસા હડપ કરવાનો આરોપ હતો. શરૂઆતમાં તો આ તપાસ વિશે તેને કશી જાણ થઈ નહીં. તેના પતિએ માત્ર એટલું કહેલું કે તેણે 15 દિવસની રજા લીધી છે. શા કારણે લીધી છે તે કહ્યું નહોતું. તે ઓફિસ ચાલી જતી અને પતિ આખો દિવસ પોતાના ઓરડામાં પલંગ પર પડ્યો રહેતો. બપોરે ઉઠતો, ભોજન કરી એકઠા વાસણ ડાઇનિંગ ટેબલ પર રાખી ફરી સૂઈ જતો. ઓફિસેથી આવી નેહા પહેલું કામ એઠા વાસણ એકઠા કરી રસોડામાં મૂકી આવતી. 1-2 વાર તેણે ટકોર પણ કરેલી. તમે હાથ ધોવા રસોડામાં જાઓ ત્યારે વાસણ પણ મૂકી દેતા હોય તો સારું. ટેબલ પર એઠા વાસણ પડ્યા રહે એ સારું નથી લાગતું. કોઈ આવે તો કેવું લાગે? વાસણ લેવા એ કામ મારું નથી, તારું છે, પતિએ કહ્યું. નેહાના પતિના વ્યવહારમાં ફેરફાર થવા લાગ્યો હતો. હવે એ ભાગ્યે જ મેચ કે કોઈ ફિલ્મ જોવા જતો. પત્ની સાથે ઓછું બોલતો. પહેલાં તો હસમુખો હતો. હવે તેનો સ્વભાવ ચીડિયો થઈ ગયો હતો. તેની પત્ની સાથે કોઈ બોલે ચાલે તે પણ તેને ગમતું નહોતું. જ્યારે પત્ની ઓફિસે જતી ત્યારે તેની નજરમાં શંકા ઉભરાતી હતી. પત્નીના નામ પર કશો પત્ર આવતો ત્યારે ચોરી છુપ્પીથી તે વાંચી લેતો. ક્યારેક તે જાણી જોઈને એવું કામ કરતો કે પત્ની ગુસ્સો કરે. પત્ની 5-1 મિનિટ મોડી ઘરે આવતી તો તે ગુસ્સે થઈ બહારથી ચા મંગાવી પી લેતો. પોતાના મેલા કપડાંનો મોટો ઢગલો એક ખૂણામાં રાખતો અને પત્નીને કહેતો, કપડાં કાઢી રાખ્યા છે, રાત્રે ધોઈ રાખજે. સવારે પહેરવા માટે કોઈ કપડું નથી. ખાવા પીવા માટેની માંગણી પણ વધી ગઈ હતી. રોજ રોજ એક જ શાક બનાવે છે. નજીકની દુકાનમાં મળે છે તે ઉઠાવી લાવે છે. એવું નહીં કે બજારમાંથી કોઈ નવું શાક લઈ આવે. નેહા ઓફિસેથી થાકીને આવતી. તેને હવે લાગવા લાગ્યું હતું કે તેના પતિ વિરુદ્ધ તપાસ થઈ રહી છે. તેને ડર હતો કે નોકરીમાંથી બરતરફ તો નહીં કરે ને? એ જાણતી હતી કે પતિને આ વિશે પૂછવામાં કશો ફાયદો હતો નહીં. એ જરૂર ઓફિસે જ જવાનું જૂઠ્ઠું બહાનું આગળ ધરશે. ક્યારેક તેને લાગતું હતું કે તપાસમાંથી એ હેમખેમ બહાર આવશે અને પહેલાંની જેમ ઓફિસે જવા લાગશે. 1-2 વાર તો તે એવી આશા સાથે ઓફિસથી જલ્દી પાછી આવી કે તે સ્કૂટરને તેના રોજના સ્થાને ઊભું રહેલું નહીં જુએ અને પતિ પાછો આવીને કહેશે કે જોયું, મારા સામે કશું સાબિત થઈ શક્યું નહીં. હવે કાલથી મારે ઓફિસે જવાનું છે. પરંતુ ઘરના દરવાજા પાસે પહોંચી તો તેની આ આશા પર પાણી ફરી વળ્યું. દરવાજો ખોલ્યો તો દિવાલ પાસે સ્કૂટર પડેલું હતું. પતિની નોકરી છૂટી ગયાને 1 વર્ષ વીતી ગયું હતું. એક દિવસ નેહાએ કહ્યું, ક્યાંક બીજે અરજી કરો. તમે ડિગ્રીવાળા છો, ક્યાંક ને ક્યાંક નોકરી મળી જશે. આમ ક્યાં સુધી ખાલી બેસી રહેશું? એવું પણ બને કે બીજા કોઈ શહેરમાં સારી નોકરી મળી પણ જાય. આ વાતની પતિ પર કશી અસર થઈ નહીં. દિવસે દિવસે તે અંદરને અંદર સંકોચાતો જતો હતો. એક દિવસ નેહાએ દબાતા અવાજે કહ્યું, તમારી પાસે સમય હોય છે, કેરોસીન અને રેશન લઈ આવતા હો તો.
આ વાત સાંભળતા જ એ વિફરી બેઠો. તે બોલ્યો, તું ન જઈ શકતી હોય તો નોકર રાખી લે. હું શું કેરોસીન અને રેશન લાવવા માટે છું? ઓફિસથી ફરજ અને ઘરના કામોથી નેહાની તબિયત બગડવા લાગી હતી. નેહા હતી તો માત્ર 31 વર્ષની, પરંતુ 50ની દેખાતી હતી. જ્યારે ફળ વેચનારા, શાકભાજી વેચનારા તેને માજી કહીને બોલાવતા ત્યારે તેને નહોતું લાગતું હવે તેણે એલ્યુમિનિયમ લંચ બોક્સ ખરીદી લીધું હતું. 7-8 મહિનાથી નેહા કોઈ ફિલ્મ જોવા કે ફરવા ગઈ નહોતી. તેણે તેના ઘરના લોકો સાથે પણ હળવા મળવાનું ઓછું કરી દીધું હતું. તેના પતિનો કેસ છાપાઓ સુધી પહોંચી ગયો હતો. એવા સમયે ઘરનાને હવે કેવી રીતે મોઢું બતાવી શકે? નેહાનું ઉતરવાનું સ્થળ આવી ગયું હતું. બસમાંથી ઉતરી થોડી વાર તે માર્ગને તાકતી રહી. ધીરે ધીરે દરવાજો ખોલી અંદર આવી, પરંતુ અંદરનો દરવાજો ખોલે તે પહેલાં તેને લાગ્યું કે કશુંક બદલાઈ ગયું છે. રોજની જેમ 25 વોલ્ટના બલ્બની જગ્યાએ ડ્રોઈંગ રૂમમાં બંને લેમ્પ પ્રકાશ ફેલાવતા હતા, જે ઘણા મહિનાથી જેમના તેમ પડેલા હતા. ઓરડો સાફ કરેલો હતો. ફૂલદાનીમાં તાજા ફૂલોની સુવાસ આવી રહી હતી. તેને વિશ્વાસ નહોતો બેસતો કે તેનું પોતાનું ઘર છે કે કોઈ બીજાનું. બેડરૂમ પણ સજાવેલો હતો. બહાર ટેબલ પર પરદેશથી આવેલો પત્ર ખુલ્લો પડ્યો હતો. નેહાએ ધીરેથી એ ખોલ્યો. પરદેશની એક સંસ્થાનો પત્ર હતો, જેમાં પતિએ શોધ કરેલા કાર્ય માટેની ભારોભાર પ્રશંસા હતી. સાથે એક ચેક હતો. ખૂબ જ જાણીતી યુનિવર્સિટીમાં નિમણૂકનો ઓર્ડર પણ હતો. પત્ર વાંચતા જ નેહા ચકિત થઈ ગઈ, કારણ કે આવી તો તેણે કલ્પના પણ કરી નહોતી. તેનું જીવન આ રીતે બદલાઈ જશે એવું સપને પણ વિચાર્યું નહોતું. થોડા સમય પછી તેણે જીવન પ્રત્યેની જે કડવાશ હતી તે દૂર થઈ ગઈ. આંખોમાંથી આંસુ સરવા લાગ્યા. ફૂલદાનીમાં રાખેલા ગુલાબનો લાલ રંગ તેને વધુ લાલચટક દેખાવા લાગ્યો. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.